નવસારીના મોવાસા ગામે આગામી 19 મેથી રઘુનાથ ગાથા રામકથાનું ભવ્ય આયોજન। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર સૌ દર્શકોનું સ્વાગત છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અરબી સમુદ્રના તટે આવેલા રણિયામણા મોવાસા ગામે પિતૃઓના મોક્ષાર્થે અને માનવ કલ્યાણના હેતુથી ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। ધર્મધ્વની કથામૃત કૃપા સિંધુ સેવાતીર્થ ગ્રુપ મોવાસા દ્વારા આયોજિત આ જ્ઞાનયજ્ઞમાં શ્રદ્ધાળુઓને ભક્તિરસનું પાન કરાવવામાં આવશે। કથાના મુખ્ય અંશો: વક્તા વાંજણાની મેલડી માતાના પરમ ઉપાસક અને સંત શિરોમણી શ્રી વિજય બાપુ। સમયગાળો: તારીખ 05/2026 બુધવાર થી 27 મે 2026 ગુરુવાર। સમય: દરરોજ રાત્રે 8:30 વાગ્યાથી સવારે 11:30 વાગ્યા કલાકે। સ્થળ: શ્રી હનુમાન ફળિયું, મોવાસા વાયા અમલસાડતા। ગણદેવી પોથયાત્રા અને વિશેષ કાર્યક્રમો: કથાના પ્રથમ દિવસે 19 મેના રોજ રાત્રે શ્રી તુલસીભાઈ રમણભાઈ ટંડેલ તથા શ્રી પોપટભાઈ રમણભાઈ ટંડેલના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથયાત્રા નીકળશે, જે ગામના વિવિધ દેવસ્થાનોના દર્શન કરી કથા મંડપે પહોંચશે। પુરુષોત્તમ માસના પાવન અવસરે યોજાનારી આ રામકથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી અત્યંત ઉત્સાહપૂર્વક કરવામાં આવશે। ભાવભર્યું આમંત્રણ: આયોજકો દ્વારા મોવાસા ગામ તેમજ આજુબાજુના વિસ્તારના તમામ ધર્મપ્રેમી જનતાને આ મનોહારી અને મંગલકારી રામકથાનું રસપાન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ પાવનકારી અવસરે ઉપસ્થિત રહી ભક્તિના સહભાગી બનવા ધર્મધ્વની ગ્રુપ દ્વારા વિનંતી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।